ઘણા રવિવારથી મનન કરી રહ્યા છે. 4 રવિવાર જે પ્રમાણે આપણે પ્રભુની શીખેલી પ્રાર્થનામાંથી એ વચનોનું મનન કર્યું છે. માર્કની સુવાર્તા 6ઠો અધ્યાય અને ખાસ આજે આપણે 11મી કલમમાં એ પ્રભુની શીખેલી પ્રાર્થનાનું એ 5મું વાક્ય આપણે જોવા માગીએ છીએ, જે આ પ્રમાણે છે: દિવસની અમારી રોટલી આજ અમને આપ. આ સમયે ફરીથી પ્રભુ પિતાનો પુષ્કળ આભાર માનું છું. આ સુંદર દિવસ મારા જીવનમાં પ્રભુએ દેખાડ્યો વચન લાવવાને માટે. પ્રભુએ કૃપા પૂરી પાડી. જોકે સખત ગરમી અને બીજી એવી બાબતોના કારણે થોડું મને પણ વાયરલ દિવસોમાં થયું, શરદી ખાંસી તાવ, પણ પ્રભુ કૃપા આપી રહ્યા છે. અને આજે સંદેશ લઈને આવવાને માટે પણ પ્રભુએ કૃપા આપી. પ્રભુનો પુષ્કળ આભાર માનું છું. આપ સર્વનો પ્રભુ નામમાં પ્રેમી સલામ પાઠવતો આવકાર કરું છું. આપની પ્રાર્થનાઓના માટે, આપના સાહસ સખાના માટે, પ્રેમના માટે, આપના ઉત્તેજના માટે મંડળીના આગેવાનો, વિંગ્સ, લીડર્સ દરેકનો હું આભાર માનું છું. કારનો પણ ફરીથી ખાસ ગીત માટે આભાર માનું છું. પ્રભુએ જે પ્રાર્થના શીખવી, અને ખરેખર જો આ વચનો આપણે શરૂઆતથી જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પહાડ પરના એમના આ સંદેશામાં, ગીરી પ્રવચનમાં પ્રાર્થના વિશેનું શિક્ષણ આપે છે. પ્રાર્થના એ ખ્રિસ્તી વ્યક્તિનું બહુ મહત્ત્વનું એવું ધર્મ કૃત્ય છે. એ દ્વારા આપણે ખ્રિસ્તી છે એ ઓળખ જાહેર થાય છે, કેમ કે ધર્મ કૃત્યથી વ્યક્તિ કયો ધર્મ પાળે છે એ પણ જાહેર થાય છે. અને એ જ બાબત 6ઠા અધ્યાયની શરૂઆતમાં પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, તમારા ધર્મ કૃત્યો કરવામાં તમે સાવધ રહો. હા, લોકો જુએ એવા હેતુથી નહીં, પરંતુ તમે દેવ બાપ, જે આકાશમાંનો તમારો પિતા છે, જે ઈશ્વર છે, જે દેવ છે, એ જુએ એવા હેતુથી તમે તમારા ધર્મ કૃત્ય કરો. કારણ કે આપણે ધર્મ કૃત્ય માણસોને બતાવવાને માટે નહીં, પરંતુ ઈશ્વરને પ્રસન્ન કરવાના માટે કરીએ છીએ. માટે આપણા ધર્મ કૃત્યથી એ ઈશ્વર પ્રસન્ન થવા જોઈએ. અને એવી બહુ સરસ ઊંડી સમજ આ 6ઠા અધ્યાયમાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપે છે. અને એની શરૂઆત આ ગીરી પ્રવચન એટલે કે પહાડ ઉપર ચડીને 5મા અધ્યાયથી, માર્કની સુવાર્તા 5મો અધ્યાય, અને ત્યાં પહેલી કલમમાં આપણે જોઈએ છીએ કે લોકોને જોઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક પહાડ ઉપર ચડે છે. અને ત્યાં પછી આ બાબતની શરૂઆત થાય છે. 8મો અધ્યાય પહેલી કલમ, અને તે પહાડ પરથી ઉતર્યો. એટલે કે એ 5મો અધ્યાય, 6ઠ્ઠો અધ્યાય અને 7મો અધ્યાય, 3 અધ્યાય એ ગીરી પ્રવચનનું શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા લોકોને આપવામાં આવ્યું. ખાસ કરીને એમના પસંદ કરેલા 12 શિષ્યોને શિક્ષણ આપવામાં આવ્યું, વચનો કહેવામાં આવ્યા ઉત્તેજનના માટે, કે તમારે દેવને પ્રસન્ન કરવા છે તો તમારું જીવન કેવું હોવું જોઈએ. દરેક બાબતની ત્યાં પ્રભુ વચન દ્વારા માહિતી આપે છે. બાઇબલમાં દેવ દ્વારા જો કોઈ બાબત કરવામાં આવેલી હોય માણસના માટે, તો એ 2 બાબતો સેમ છે. પહેલાં ઇસરાયેલ લોકો જ્યારે મિસરની ગુલામગીરીમાંથી આશરે 400થી વધારે સમયગાળો એ મિસરની ગુલામગીરીમાં રહ્યા, અને છૂટીને મૂસાની આગેવાનીમાં જ્યારે સિનાઈ પર્વત પાસે જાય છે, અને સિનાઈ પર્વત ઉપર દેવ પોતે પોતાની હાજરી ત્યાં બતાડે છે, અને સિનાઈ પર્વત પરથી પ્રભુ લોકોની સાથે વાત કરે છે અને 10 હુકમો આપે છે. ત્યાં દેવે પોતાની જાતે એ બાબત કરી માણસોના માટે, માણસોના હિતમાં, માણસોના સારા માટે, કે એ વચનોથી, એ વચનો પાડીને લોકો એ પ્રભુની સાથેના સંબંધમાં જોડાય. એ પ્રભુના પસંદ કરેલા લોકો એ અલગ ઓળખથી તરી આવે, જુદા પડે, જગતમાંથી અલગ કરાય. અને એ દરેક બાબતો આપણે કહી શકીએ. ને એ બાબત મંડળી માટે પણ લાગુ પડે છે, કે જગતમાંથી અલગ કરાયેલા લોકો, એકટું કે પ્રભુના લોકો, અને જેમ એન્ટિયોકમાં ખ્રિસ્તી કહેવાય, ખ્રિસ્તી તરીકે ઓળખ, ઘણું બધું કહી શકાય. સિનાઈ પર્વત ઉપર 10 હુકમો આપવામાં આવ્યા, અને દેવ દ્વારા કરવામાં આવ્યું, માણસોના હિત માટે કરવામાં આવ્યું. અને એ જ બાબત નવા કરારમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરે છે. અહીંયા માર્કની સુવાર્તા 5મા અધ્યાયથી એ પણ દેવ દ્વારા થાય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે ભલે માણસના રૂપમાં હતા, પણ આપણે જાણીએ છીએ કે દેવનું સ્વરૂપ, દેવની પ્રતિમા એ માણસના આકારમાં આપણી આગળ પ્રગટ થઈ.
અને અહીંયા પણ નવા કરારમાં પણ દેવ એ જ બાબત કરે છે. પહાડ ઉપરથી એ વચનો આપે છે, અને એમાં પણ જે પ્રાર્થનાના વચનો છે એ જેમ દેવે 10 હુકમ આપ્યા એમ આકાશમાંના મારા બાપ પ્રાર્થનામાં પણ 10 વાક્યો છે, અને જેમ હુકમોમાં 4 વાક્યો દેવના માટે છે. બરાબર, હુકમો આપણે બધા જાણીએ છીએ. પહેલો હુકમ એક જ દેવને માનવો, બીજો હુકમ મૂર્તિને પગે લાગવું નહીં, ત્રીજો હુકમ દેવનું નામ અમથું લેવું નહીં, ચોથો હુકમ સાબત દિન પવિત્ર પાળવો. આજે આપણે ઘણા લોકો રવિવારને સાબત દિન કહે છે, પણ રવિવારે ખરેખર તો અઠવાડિયાનો પહેલો દિવસ, પુનરુત્થાન દિવસ. સાબત દિન પવિત્ર પાળવો. 4 એ હુકમો એ દેવને મહિમા આપવાને માટે હતા. લોકો દ્વારા એ દેવના મહિમાને માટે એ કરવામાં આવે એ જરૂરનું હતું. અને એ જ પ્રમાણે આકાશમાંના બાપ જે પ્રાર્થના છે એમાં પણ 4 બાબતો એ પહેલાં જાણે કે દેવના અનુસંધાનમાં છે. તો આકાશમાંના મારા બાપ એટલે કે દેવ એ આકાશમાં છે, એ આપણા પિતા છે. તારું નામ પવિત્ર મનાવ, પ્રભુનું નામ એ પવિત્ર મનાય આપણા દ્વારા, આપણા જીવન દ્વારા, કાર્યો દ્વારા. અને એ જ પ્રમાણે જે પ્રભુની ઈચ્છા પૂરી કરવાનું બાબત છે કે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર દેવની એટલે કે તારી ઈચ્છા એ પૂરી થાવ. અને પછી એ પ્રભુના રાજ્ય સંબંધીની બાબત, તારું રાજ્ય આવ ને જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ. એમ 4 મુખ્ય વાક્યો દેવના માટે છે, દેવને મહિમા આપવા માટે, દેવની સાથેના સંબંધને જાહેર કરતા વાક્યો છે. અને જે રીતના હુકમોમાં 5મું વાક્ય એ પ્રેક્ટિકલી આવે છે, પછી વ્યવહારુ જીવન સંબંધી આવે છે. હુકમોમાં જો આપણે જોઈએ તો 5મું વાક્ય એવું છે કે મા બાપનું સન્માન કરવું. દરેકના માટે એ ખૂબ જરૂરી છે, મા બાપનું સન્માન કરવું. અને 5મું વાક્ય જ્યારે આકાશમાંના બાપ પ્રાર્થનામાં આપણે જોઈએ છે તો એ છે દિવસની અમારી રોટલી આજ અમને. એટલે કે બહુ જ પ્રેક્ટિકલ, જરૂરિયાતની બાબત, તમારા જીવન સંબંધીની બાબત. જેમ હુકમમાં મા બાપનું સન્માન કરવું અને એ પહેલાં દેવને મહિમા આપવાની બાબત છે, ત્યારબાદ મા બાપનું સન્માન કરવાની બાબત છે, અને પછીથી પ્રેક્ટિકલ જીવનની બાબત છે. એ જ પ્રમાણે અહીંયા પણ 5મા વાક્યમાં જેમ માર્થિન સુરા 6ઠ્ઠો અધ્યાય 11મી કલમમાં લખ્યું છે એ પ્રમાણે દિવસની અમારી રોટલી આજ અમને. ખરેખર માણસનું જીવન એ ગણતરી કરાયેલું જીવન છે. દિવસ જે શબ્દ છે દિવસ, તો આપણું જીવન એ દિવસોની ગણતરી પર આધારિત છે. અને એ આપણે જોઈએ તો અયુબનું પુસ્તક 14મો અધ્યાય, ત્યાંથી પણ આપણે એ સમજી શકીએ છીએ કે માણસનું જીવન કેવું છે. અને માટે આપણે હંમેશા એ બાબત યાદ રાખીએ, કદી પણ આ ભૂલી ના જોઈએ. એવું આપણે ના વિચારી લઈએ કે સરેરાશ માણસનું જીવન 70 વર્ષનું છે, બળના કારણે 80 વર્ષનું છે, અને કદાચ એવું જીવન ચોક્કસ હું પ્રાપ્ત કરીશ. ના વાલાઓ, માણસનું જીવન કે જેનો કોઈ જ ભરોસો નથી અને એ ગણતરી કરેલું જીવન છે, એ આપણા હાથમાં નથી. સૌથી મોટી ભૂલ શૈતાન આપણને ભમાઈને આજના દિવસોમાં એ આ જ કરાઈ રહ્યો છે કે ભાઈ હજી તો બહુ વાર છે પ્રભુનું કામ કરવામાં, પ્રભુમાં જીવન જીવવામાં. એ તો સમય આવશે બરાબર જ્યારે આ બધી બાબતો જગતની પરવારીશું. ઘણા લોકો વિચારે રિટાયર્ડ થઈશું ત્યારે કંઈક પ્રભુનું નામ લઈશું, પ્રભુની સેવા કરીશું, બધી સંગતોમાં જઈશું વગેરે વગેરે. અયુબ 14 અને 1થી જોઈએ, 1થી 5 તો ત્યાં લખ્યું છે સ્ત્રીજન્ય મનુષ્ય અલ્પાયુ, એટલે કે એનું આયુષ્ય એ અલ્પ છે. કેવું અલ્પ છે તો બીજી કલમ, તે ફૂલની પેઠે ખીલે છે, કાપી નાખવામાં આવે છે, વળી તે છાયાની પેઠે જતું રહે છે, સ્થિર રહેતું નથી. અને 5મી કલમ, તેના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે. માણસના આયુષ્યની મર્યાદા ઠરાવેલી છે, તેના મહિનાઓની ગણતરી તારા હાથમાં છે, તે તેની હદ ઠરાવી છે, તેને તે ઓળંગી શકે નહીં. મહિનાઓની ગણતરી દિવસ પ્રમાણે થાય, અને એ જ પ્રમાણે આપણું જીવન પણ દિવસોની ગણતરી પર આધાર રાખે છે. અને માટે જો આજનો દિવસ પ્રભુમાં આપણે જોઈ શક્યા છે તો પ્રભુનો આભાર માનીએ કે પ્રભુએ આપણને આજના દિવસનું આયુષ્ય આપ્યું.
દિવસની અમારી રોટલી આજ અમને આપે. એનો અર્થ તો એ થયો કે પહેલાં તો તમને તમારું જે આજનો દિવસ મળ્યો છે એ પ્રભુ તરફથી મળ્યો છે. આજ અમને આપ. એનાથી જો આગળ આપણે જોઈએ તો યર્મિયાના વિલાપમાં પણ એ વચન છે, અને એ પણ આપણે બધા જાણીએ છીએ પ્રભુની કૃપા વિશેનું. પ્રભુના એ રોજ નવી કૃપા આપણા હાથમાં પ્રભુ પૂરી પાડે છે. એ માટેનું 3 અધ્યાય 22મી કલમ, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. યર્મિયાનો વિલાપ 3 અધ્યાય 22મી કલમ, યહોવાની કૃપાને લીધે અમે નાશ પામ્યા નથી. આજનો દિવસ જો આપણે જોઈ શક્યા છે તો એ પ્રભુની કૃપા દયાના ખાતર આપણે દિવસ જોઈ શક્યા છે. અને પ્રભુ એની કૃપા રોજ નવી કરે છે. 23મી કલમમાં તે દર સવારે નવી થાય છે. જો પ્રભુ ગઈકાલના આપણા પાપ અપરાધો કે આપણું જૂનું જીવન યાદ રાખીને આપણો ન્યાય કરે તો આપણા આજે નવો દિવસ જોઈ શકીએ. પણ પ્રભુ એ બધું ભૂલી જાય છે. જેમ પ્રભુએ વચન આપ્યું છે કે મેં તમારા ઉલ્લંઘનો જેમ પૂર્વથી પશ્ચિમ દૂર છે એમ દૂર કર્યા છે. પ્રભુ વધસ્તંભ પર વહેલા રથમાં એ આપણા એ પાપો વિસરી જાય છે. આપણે ગઈકાલે કેવા હતા એ પ્રભુ વિસરીને આજે આપણા હાથમાં નવી કૃપા પૂરી પાડે છે અને નવી તક આપે છે એનું ભજન કરવાની, એનો મહિમા પ્રગટ કરવાની, પ્રભુમાં જીવન જીવવાની એક નવી તક પ્રભુ પૂરી પાડે છે. રોજ સવારે એ પ્રભુની કૃપા એ નવી કરાય છે. તારું વિશ્વાસ પણ મહાન છે. અને માટે એ જે પ્રાર્થના પ્રભુએ આપણને શીખવી છે એ જ્યારે પ્રેક્ટિકલી જીવનની બાબત આવે છે ત્યારે પ્રભુ પહેલાં આપણને આપણા દિવસ ગણાવે છે કે આજનો દિવસ તું જોઈ શક્યો છે, જોઈ શકીશ. આજનો દિવસ તું જીવનમાં પ્રાપ્ત કરી શક્યો છે, કરી શકીશ. એના માટે પ્રભુને મહિમા આપ. અને પછીની બાબત, અમારી રોટલી આજ અમને આપ. એવું નથી લખ્યું કે આજથી અમને રોજ રોટલી આપ. આજની જ રોટલી. અને જે દિવસ અને જીવનની બાબત છે અને રોટલીની બાબત છે એ બતાડે છે કે આપણે ખરેખર પ્રભુના આશ્રિત છીએ, પ્રભુ પર આધારિત છીએ. આપણું કશું જ નથી. આજનો દિવસ પ્રભુ તરફથી મળ્યો છે એની નવી કૃપામાં, અને આજનું પૂરું પાડનાર પણ ઈશ્વર છે. જો તમે માર્કની સુવાર્તા અને 6 અધ્યાયમાં એ બાકીના વચનો વાંચો તો તમે એ જુઓ 6 અધ્યાય 25મી કલમ, અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના જ અનુસંધાનમાં કહે છે 25મી કલમ, એ માટે હું તમને કહું છું કે તમારા જીવને સારું ચિંતા ન કરો. જીવને સારું એટલે આજે આપણે શું ખાઈશું, શું પીશું, આજે આપણું જીવન આપણે કેવી રીતના પસાર કરીશું, દિનચર્યા કેવી રીતના કરીશું. ત્યાં આગળ લખવામાં આવ્યું છે અમે શું ખાઈશું અથવા શું પીશું, અને તમારા શરીરોને સારું ચિંતા ન કરો કે અમે શું પહેરીશું. શું જીવ ખોરાક કરતાં અને શરીર લુગડા કરતાં અધિક નથી? આકાશના પક્ષીઓને જુઓ, તેઓ તો વાવતા નથી ને કાપતા નથી ને વખારોમાં ભરતા નથી, તો પણ તમારો આકાશમાંનો બાપ તેઓનું પાલન કરે છે. તો તેઓ કરતાં તમે અધિક નથી શું? અહીંયા પ્રભુ માણસના માટેની એમની જે પ્રભુ સાર સંભાળ લઈ રહ્યા છે, માણસની સંભાળ રાખી રહ્યા છે, માણસને જે પ્રેમ કરી રહ્યા છે, માણસ પ્રત્યેનો એ દેવનો પ્રેમ અને દેવની સંભાળ એ અહીંયા આ શબ્દોમાં એ આપણે સમજી શકીએ છીએ. પ્રભુ કહે છે તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. શું ખાઈશું, શું પીશું, શું પહેરીશું, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અને પક્ષીઓનું ઉદાહરણ આપતા કહે છે કે પક્ષીઓને જુઓ, એ તો કહે છે વાવતા નથી, કાપતા નથી કે વખારમાં ભરતા નથી. પ્રભુ તેમનું પૂરું કરે છે તો તમારું કેટલું વિશેષ કરશે. હજુ પણ આગળ પ્રભુ બીજું ઉદાહરણ આપે છે 28મી કલમમાં, અને લુગડા સંબંધી તમે ચિંતા શા માટે કરો છો? ખેતરના ફૂલ ઝાડોનો વિચાર કરો કે તેઓ કેવા વધે છે. તેઓ મહેનત કરતા નથી, તેઓ કાપતા પણ નથી. તો પણ હું તમને કહું છું કે સુલેમાન પણ પોતાના સઘળા મહિમામાં તેઓમાંના એકના જેવો પહેરેલો ન હતો. એ માટે ખેતરનું ઘાસ જે આજે છે ને કાલે ભઠ્ઠીમાં ફેંકાય છે, તેને જો દેવ એવું પહેરાવે છે તો ઓ અલ્પ વિશ્વાસીઓ, તમને શું એથી વિશેષ નહીં પહેરાવશે? માટે અમે શું ખાઈએ અથવા શું પીએ અથવા શું પહેરીએ એમ કહેતા ચિંતા ન કરો,
કારણ કે સગડા વાના વિદેશીઓ શોધે છે, કેમ કે તમારો આકાશમાંનો બાપ જાણે છે કે એ બધાની તમને અગત્ય છે. મારે શું જોઈએ છે એ સંબંધીની હું ચિંતા કરું, એથી વિશેષ દેવ એ બાબતનું ધ્યાન રાખે છે. કેમ કે જે આકાશમાંના બાપની શરૂઆત થાય છે, એવો આકાશમાંના અમારા બાપ. આપણે આપણા પિતાને જો મહિમા આપીએ છીએ ને એ પિતામાં જીવન જીવીએ છીએ, પ્રભુમાં જીવન જીવીએ છીએ. રોજ પ્રભુની કૃપામાં આપણે જ્યારે આપણો દિવસ, આપણું જીવન, આપણી દિનચર્યા સમર્પિત કરીએ છીએ કે પ્રભુ તે આજનો દિવસ આપ્યો, તારો આભાર. આજના દિવસમાં તું મને ચલાવ, તું મને દોરી જા અને તું મારો ઉપયોગ કર તારા મહિમાને માટે. અને જ્યારે એ પ્રમાણે આપણે આપણા જીવનની શરૂઆત પ્રભુમાં કરીએ છીએ, દરેક બાબતો પ્રભુને આધીન કરીએ છીએ, તો આપણે એ દિવસની બાબતો માટે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુ એ આપણને સંભાળે છે અને દરેક જરૂરિયાતની બાબતો પૂરી પાડે છે, કેમ કે આપણે પ્રભુ પર આશ્રિત છે. આપણું કશું જ નથી. જો આપણું હોત બરાબર, તો માણસ મરી જાય ને એની સાથે જે આપણું કહે છે ને એને બધું આવવું જોઈએ. પરંતુ આપણે આ દુનિયામાં ખાલી હાથે આવ્યા છે અને ખાલી હાથે જવાનું છે. બધું મૂકીને જવાનું છે, કશું જ લઈ જવાનું નથી. અને એટલા માટે જ એ વાસ્તવિકતા સ્વીકારવી ખૂબ જરૂરી છે કે આ દુનિયામાં આપણું કશું જ નથી. જે છે એ દેવ તરફથી છે, દેવનું છે, દેવના માટે છે અને દેવના અર્થે છે. એ માણસનું જીવન પણ એ પ્રભુને આધીન છે. અને એ સ્વીકારતા જ્યારે આપણે પ્રભુમાં એ દિવસની શરૂઆત કરીએ છીએ, પ્રભુમાં એ જીવનની શરૂઆત કરીએ છીએ, ત્યારે પ્રભુ આપણું જીવન એ આશીર્વાદિત કરે છે. દિવસની બધી બાબતો પ્રભુ એ આશીર્વાદિત કરે છે. પ્રભુ આપણી જરૂરિયાતો પણ પૂરી પાડે છે. દિવસની મારી રોટલી આજ અમને આપ, આજ અમને આપ એટલે પ્રભુ એ તમને આજે જ પૂરું પાડે એ માટે શક્તિમાન છે. તમે માગો અને પ્રભુ તમને એ પૂરું પાડશે. ઘણી બધી એવી બીજી અન્ય વિશ્વાસની જો બાબતો જોઈએ તો ત્યાં ઘણી વખત એવું શરતો કરવામાં આવે કે તમે આજે આ કરો તો તમને કાલે આમ થશે. તમે આજે આ પ્રમાણે શરૂ કરો, કાલે કે આવનાર દિવસો તમને આ પ્રમાણે મળશે. ઘણા લોકો એમાં છેતરાઈ જાય છે. ઘણા લોકો એવી ભમાવાની બાબતોમાં આવી જાય છે. પણ આપણો પ્રભુ જે વચન આપે છે અને પ્રાર્થનામાં કહે છે, તમે પ્રભુની પાસે આજે માગો અને આજે જ તમને આપવા માટે શક્તિમાન છે, એટલો સામર્થ્યવાન છે. પ્રભુ એ કાલની રાહ જોવાનું નથી કહેતા. અને એટલા માટે આ વચન છે ને બહુ જ ખાસ. પ્રભુ એ આજનો દિવસ અને આજની બાબતો આજે આપણે પ્રભુ પાસે માગીએ, પ્રભુ આજે આપવા માટે એ સર્વશક્તિમાન છે અને પ્રભુને કશું જ અશક્ય નથી. આ પ્રાર્થનાથી આપણે જાહેર કરીએ છીએ કે આપણે પ્રભુની કૃપા ઉપર જીવીએ છીએ. પ્રભુએ આજનો દિવસ આપ્યો એ પણ પ્રભુની કૃપાથી છે. આપણું જીવન એ પ્રભુની એ કૃપા પર આધારિત છે. પ્રભુ પૂરું પાડનાર છે. આપણે આપણા જીવનની દરેક પરિસ્થિતિ, સમય સંજોગો પરિસ્થિતિ એ દેવના કંટ્રોલમાં છે. આપણા હાથમાં કશું જ નથી. અને આ વાસ્તવિકતા સ્વીકારતા એ પ્રભુ કહે છે કે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો કે દિવસની અમારી રોટલી આજ અમને આપ. એનો મતલબ કે આજની પરિસ્થિતિ તમે દેવના હાથમાં સમર્પિત થઈને, દેવ પર વિશ્વાસ રાખીને, દેવ પર આધાર રાખીને, પ્રભુમાં, દેવમાં તમે જીવન જીવવા ચાહો છો. અને એ પ્રમાણે પ્રભુ તમને આશીર્વાદ આપે છે. તમે જુઓ, દેવ પૂરું પાડનાર છે, યહોવા ઈરે, એ નામ આપણે બધા જાણીએ છીએ. યોહાનની સુવાર્તા અને 6 અધ્યાય અને 35મી કલમમાં ત્યાં આત્મિક અર્થમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે હું જીવનની રોટલી છું. પ્રભુ કેવળ આપણી દૈહિક જરૂરિયાતો જ નહીં, પરંતુ આત્મિક જરૂરિયાતો પણ પૂરી પાડે છે. એટલો મહાન છે. શરીરને જે જોઈએ છે જો તમે એ મેળવી લીધું, પણ આત્માની વૃદ્ધિને માટે જે જોઈએ છે જો એ તમે મેળવ્યું નથી, તો એ જીવન કોઈ જ કામનું નથી. અને માટે પ્રભુ જે રોટલીની વાત કરે છે એ રોટલી તો દેવ પોતે જ. અને આપણા જીવનમાં એ પ્રભુ એ આત્મિક રોટલી બનીને રોજ આપણી સંભાળ રાખે છે.
આત્મિક પોષણ કરે છે આપણું. મેં આ બાબત સમજાવી હતી કે જેમ આપણે દૈહિક જરૂરિયાતો આપણે પોતે મેળવીને એ શરીરની જરૂરિયાતો પૂરી આપણે કરીએ છીએ, હવા, પાણી, ખોરાક. જો આ હવા, પાણી, ખોરાક બંધ થઈ જાય તો આપણું શરીર એ નિર્ગત થઈ જાય, જર્જરિત થઈને ખતમ થઈ જાય. અને એ જ પ્રમાણે આત્મિક જીવનનું પણ ધ્યાન રાખવું એ આપણી ફરજ છે. અને એ આત્મિક જીવનના માટે એ જે આત્મિક રોટલી છે, જીવનની રોટલી છે, એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. જો એ તમારા જીવનમાં નથી, જો એ તમારા જીવનમાં તમે આજે પ્રાપ્ત કરી નથી એ દિવસની રોટલી, રોજ એ રોટલી પ્રાપ્ત થવી જરૂરી છે. જ્યારે આપણે પ્રભુ ભોજનની મેજના ભાગીદાર બનીએ છીએ ત્યારે હંમેશા એ પ્રભુ ઈસુનું બોલેલું વાક્ય આપણે બોલીએ છીએ કે આ મારું શરીર છે જે તમારે સારું ભાંગવામાં આવ્યું છે અને મારી યાદગીરીને સારું તમે તે કરો. જો આપણે પ્રાર્થના કરીએ છીએ, એ દિવસની જે શરૂઆત કરીએ છીએ અને પ્રાર્થનામાં આપણે માગીએ છીએ પ્રભુ દિવસની અમારી રોટલી આજ અમને આપ, એનો મતલબ કે આજના દિવસનો આત્મિક ખોરાક પણ આપણે પ્રભુમાં મેળવી રહ્યા છીએ. એ પ્રભુ આપણી સાથે છે અને આત્મિક ખોરાક આપણે પ્રાપ્ત કરી રહ્યા છે, આત્માની જરૂરિયાતો આપણે પ્રાપ્ત કરી રહ્યા. જો આપણા આત્માની એ જરૂરિયાત, એ આત્મિક ખોરાક જો આપણે મેળવતા નથી, રોજ જેમ રોજ ખાઈએ છીએ શરીરને આપણે પેલું બળ મળે, શક્તિ મળે માટે જો રોજ ખોરાક ખાઈએ છીએ, એ પ્રમાણે રોજ આત્મિક ખોરાક પણ પ્રાપ્ત કરવો એ ખૂબ જરૂરી છે. આપણે એવું નથી કરતા કે ખાલી રવિવારે જ ખાતા હોય, દરરોજ ખાઈએ છીએ, 3 ટાઈમ ખાતા હોય, ઘણા ડાયટ કરતા તો 2 ટાઈમ ખાતા હોય, 1 ટાઈમ ખાતા હોય, તો રોજ ખાઈએ છીએ. તો આત્મિક જીવનનું શું? આત્મિક જીવનના માટે તો આપણે એવી આશા રાખીએ કે રવિવાર આવશે ત્યારે આપણને મળશે. તમે વિચાર કરો એ આત્મિક જીવન કેટલું કુપોષિત હશે કે જે ખાલી વર્ષના 52 રવિવાર પર આધારિત હશે. માણસ તરીકે તમે પોતે પ્રેક્ટિકલી વિચારો, જો ખાલી રવિવારે જ આપણે ખાતા હોય અને બાકીના દિવસ ના ખાઈએ તો આપણી સારી જે સામર્થ્ય કે શરીરને જે જોઈએ ના આપીએ તો શરીરનું શું થાય? હું તો માનું છું કે આપણે ખાટલામાંથી ઊભા જ ના થઈશું ખાલી અઠવાડિયામાં 1 વખત ખાતા હોઈએ. તો એ જ પ્રમાણે આત્મિક જીવનની બાબત પણ આપણે પ્રભુ પાસેથી મેળવવી રહી. પ્રભુ આપવા તૈયાર છે. પ્રભુ રોજ કે એની કૃપા આપણા માટે નવી કરે છે, રોજ નવો દિવસ આપે છે. એ સાથે રોજ પ્રભુ જીવનની રોટલી પણ આપે છે કે મારા દીકરા, મારી દીકરી, આજે આ રોટલી તારા જીવનમાં હું તને આપું છું, તું ખા, સામર્થ્યવાન થા, તું વૃદ્ધિ પ્રાપ્ત કર, બળ પ્રાપ્ત કર. પરંતુ ઘણી બધી વખત આપણે જે રોજ પ્રભુમાં જીવન જીવવાનું છે, પ્રભુની સંગતમાં જે ક્વાઇટ ટાઈમ જે આપણો હોવો જોઈએ, કે પ્રભુની સંગત પ્રાપ્ત થવી જોઈએ, કે પ્રભુ મારી સાથે છે, પ્રભુ મારી પાસે છે, પ્રભુ સાથેનો જે સંબંધ જે છે એ આપણે ઘણી બધી વખત વિસરી જઈએ છીએ કે જે સમય પ્રભુને આપવાનો છે આપણે કોઈક બીજા માધ્યમોને આપીએ છીએ, બીજા લોકોના માટે એ સમય વેડફી કાઢીએ છીએ. એના માટે ખાસ આ બાબતનો હિસાબ પણ પ્રભુ માંગશે કે હું તને રોજ દિવસે રોટલી આપતો હતો, એટલે કે ખાલી ફિઝિકલી નહીં, સ્પિરિચ્યુઅલી રોટલી પણ હું તને આપતો હતો, તે કેટલી વખતે ખાધી, કેટલી વખતે રોટલીના ભાગીદાર તમે બન્યા છો. પ્રભુ એનો હિસાબ માંગશે. અને માટે દિવસની અમારી રોટલી આજ અમને આપે, એનો મતલબ કે નહીં કેવળ ફિઝિકલી પણ સ્પિરિચ્યુઅલી પણ પ્રભુ એ પૂરું પાડનાર છે. અને આપણે એના માટે પ્રભુ પર આધારિત છે. પ્રભુ પાસે માગીએ અને પ્રભુ આપશે, કેમ કે પ્રભુ દેવ પોતે એ રોટલી છે અને એ આપણા માટે ઉપલબ્ધ છે. અને માટે રોજ પ્રભુમાં એ પ્રાપ્ત કરવું એ ખૂબ જરૂરી છે. પ્રભુ જે આપણને આપે છે, જ્યારે આપણે પ્રભુની સાથેના સંબંધમાં જીવન જીવીએ છીએ અને જ્યારે પ્રભુ આપણને આપે છે તો એ ધી બેસ્ટ આપે છે. ચોક્કસ હું ઘણી બધી વખત એ બાબત હું કહું છું કે જગતમાં તમે જુઓ જે લોકો સફળ થયા એ લોકો કોણ છે? એ લોકો પ્રભુને ઓળખનાર છે. એ પ્રભુના લોકો છે, ચાહે લોકો હોય, દેશ હોય કે પ્રજા હોય. આજે એ લોકો સફળ થયેલા છે. આખી પૃથ્વી પર એ લોકોની કીર્તિ ફેલાયેલી છે, ચાહે અમેરિકા દેશ હોય કે વૈજ્ઞાનિકો હોય, જે તે પણ દરેક એ પ્રભુના જીવતા પ્રભુને ઓળખનારે દેવ હતા, જીવતા દેવને ઓળખનારે લોકો હતા.
અને માટે ખૂબ જરૂરી છે કે જ્યારે જીવતા દેવની ઓળખમાં આપણે જીવન જીવીએ છીએ, જીવતા દેવની ઓળખમાં રોજ આપણે પ્રભુની પાસે માગીએ છીએ, પ્રભુની સાથેના સંબંધમાં જ્યારે આપણે પ્રભુને એ વિનંતી કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, તો પ્રભુ આપે છે. ગીતશાસ્ત્ર 21મો અધ્યાય તમે જુઓ. ગીતશાસ્ત્ર 21 જ્યારે પ્રભુની પાસે માગીએ છીએ અને હકથી માગીએ છીએ, એ આપણા દેવ છે, એ પિતા છે, અને જ્યારે એની પાસે આપણે માગીએ છીએ તો પ્રભુ આપણને કેવું આપે છે. તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે, બીજી કલમ, ગીતશાસ્ત્ર 21:2, તે તેના હૃદયની ઈચ્છા પ્રમાણે તેને આપ્યું છે અને તેના હોઠની અરજીનો નકાર તે કર્યો નથી. પ્રભુ આપણને આપણી હૃદયની ઈચ્છાઓ પ્રમાણે અને એથી વિશેષ આપવાને માટે એ તૈયાર છે. એ આપણા હોઠોની અરજીનો એટલે કે આપણી પ્રાર્થનાઓનો એ કદી પણ નકાર કરતા નથી. અને કેવું આપે છે, એવું નથી કે તમે પ્રાર્થના કરી અને પછી તમે જાઓ, આટલા કિલોમીટર ચાલો કે ઉપવાસ કરો કે આટલા કલાક તમે તમારા ઘૂંટણો ઉપર નમો અને તો તમને મળે. ના, ત્રીજી કલમ એ કેવી રીતના આપે છે પ્રભુ? તો ત્રીજી કલમ પછી આશીર્વાદો લઈને. કેમ કે આશીર્વાદો લઈને તું તેની સામે જાય છે. સામેથી પ્રભુ આશીર્વાદો લઈને આવે છે. અને આશીર્વાદ કેવા હોય છે? ત્રીજી કલમનું બીજું વખત, ચોખ્ખા સોનાના મુંગટ તેના માથા પર મૂકે છે. એ આશીર્વાદ ચોખ્ખા સોનાના મુંગટ રૂપી હોય છે, એટલે કે ધી બેસ્ટ હોય છે. એનામાં કોઈ જ કચાશ કે કોઈ જ એવી કમી હોતી નથી. અને એ આશીર્વાદ કેવો હોય છે? એની જે એક્સપાયરી ડેટ તો એ ત્યાં છે જ નહીં. ચોથી કલમમાં કહે છે, તેણે તારી પાસે જીવતદાન માગ્યું, તે તેને દીધું, એટલે સર્વકાળ રહે એવું દીર્ઘાયુષ્ય. એટલે કોઈ એક્સપાયરી ડેટ નહીં, આજીવન આશીર્વાદ. પ્રભુ પાસે માગો, દિવસની રોટલી માગો, એ આત્મિક રોટલી પ્રભુની પાસે માગો. અને તમે પછી એ પ્રાર્થનામાં તમે જે બી માગો, તમારી હૃદયની ઈચ્છાઓ તમે પ્રભુને જણાવો, પ્રભુ તમને ધી બેસ્ટ આપશે. તમારી હૃદયની ઈચ્છાઓની કલ્પના નહીં કરે, પ્રભુ ધી બેસ્ટ આપશે. એવું ઉત્તમ આપશે અને કાયમના માટે આપશે. એવું નહીં કે થોડા સમય માટે, કાયમના માટે, આજીવન ટકી રહે એવો આશીર્વાદ પ્રભુ આપવાને માટે તૈયાર છે. શું એ વિશ્વાસમાં આપણે માગ્યું છે? કેમ કે એ માટે વિશ્વાસ પણ ખૂબ જરૂરી છે. દેવ પરનો વિશ્વાસ, દેવ પરનો આધાર અને દેવની આધીનતા જ્યારે સ્વીકારીને આપણે આપણા દિવસની શરૂઆત કરીએ છીએ કે પ્રભુ આ જીવન તારું છે, આજનો દિવસ ત્યાં આપ્યો છે, આજના દિવસની બધી બાબતો તું જ પૂરી પાડનાર છે. ગીતશાસ્ત્ર 23, પ્રભુએ આપણો ઘેટા પાળક છે અને પ્રભુ આપણો દોરનાર ચલાવનાર બની રહે છે. એ હોવા મારો પાળક છે, તેથી મને કશી ખોટ પડશે નહીં. હા, એ આપણે ખાલી બોલવા આવો નહીં, પણ પ્રેક્ટિકલી આપણા જીવનમાં પણ એ વિશ્વાસ, એ આધીનતા મુજબ જ્યારે આપણે ચાલીએ છીએ અને ખરેખર આ રોજના માટેની જરૂરિયાતની બાબતો છે. એવું નથી કે ખાલી તમે એક દિવસ કે રવિવારે જ પ્રભુ તમારી પાસે માગે છે, એવું નથી. તમે પ્રભુમાં જીવન જીવો, રોજની રોટલી. હા, પ્રભુ એ આપણને આપવા તૈયાર છે અને પ્રભુની પાસે આપણે રોજ માગીએ, રોજ એ પ્રમાણે પ્રભુમાં જીવીએ અને પ્રભુ આપણને આશીર્વાદ આપશે, ધી બેસ્ટ આશીર્વાદ આપશે. સભા શિક્ષક આ બાબત માટે શું કહે છે? સભા શિક્ષકમાંથી એક વચન જોઈએ કે માણસના માટે શું સારું છે. તો સભા શિક્ષક તેનો બીજો અધ્યાય. અને સભા શિક્ષક પણ આ બાબતે આપણે જાણે કે કોઈ એવા ભમાવામાં રહીએ, શંકામાં રહીએ એવી એની ઈચ્છા નથી. અને માટે સભા શિક્ષક પણ માણસના જીવન સંબંધી શું સારું છે એની સમજ આપે છે. સભા શિક્ષક તેનો બીજો અધ્યાય. સભા શિક્ષકનો બીજો અધ્યાય અને 24મી કલમ. સભા શિક્ષક બીજો દે 24મી કલમ. ખાવું પીવું તથા પોતાના કામમાં પોતાના જીવને મોજ કરાવવી એ કરતાં માણસને માટે બીજું કશું શ્રેષ્ઠ નથી. વળી મને માલુમ પડ્યું કે એ ઈશ્વરના હાથથી જ મળે છે. તમે રોજ જે કંઈક ખાઓ કે પીવો કે તમારા કામમાં બરાબર, રોજના કામમાં જો એ કામ તમારું પૂરું થાય કે આશીર્વાદિત બને, એ કામમાં જીવને મોજ કરાવી. એટલે કે તમારું કામ સફળ થશે તો તમને આનંદ થશે. તમારું કામ સફળ નહીં થાય, દિવસ સફળ નહીં થાય અને કંઈ એવી મુશ્કેલી સંકટમાં તમે અસમંજસમાં મુકાશો તો ખરેખર તમને એ દિવસના માટે થઈને અફસોસ થશે. ઘણા ખ્રિસ્તીઓના મોઢે મેં સાંભળ્યું છે
કે આજે સવારે કોણ મોં જોયું? હે, જ્યાં તો ચર્ચમાં એવું આશાથી આવે છે કે આજે ચર્ચમાં કાણું મોં હતું. પ્રભુનું મુખ શોધો વાળાઓ, રોજ શોધો, પ્રભુની પાસે માગો, પ્રભુની પાસે બેસો. શ્રેષ્ઠ માણસના જીવનના માટે શ્રેષ્ઠ શું કહે છે? સભા શિક્ષક કહે છે કે એ બધું જ દેવના હાથથી મળે છે. હજી ત્યાં પતિ નથી ગયું આગળ. કેમ કે તેના વગર કોઈ ખાઈ શકે અથવા સુખ ભોગવી શકે. એટલે કે દેવની ઈચ્છા વગર કોઈ જ કશું ખાઈ શકતા નથી કે સુખ ભોગવી શકતા નથી. આ પ્રભુનું વચન છે. જોકે ઘણા બધા વચનો છે સભા શિક્ષકમાંથી, પણ આ બાબત સ્વીકારવી ખૂબ જરૂરી છે કે આપણે ખરેખર દેવનું મુખ શોધીએ છીએ. સવાર ઉઠીને જો દેવનું મુખ શોધશો અને પ્રભુની આધીનતામાં તમે તમારા જીવનની શરૂઆત કરશો, કેમ કે પ્રભુ એ તમને ઉઠાડે છે એની કૃપામાં, નવી કૃપામાં નવો દિવસ આપે છે. એ નવા દિવસની શરૂઆતની સાથે પ્રભુ એ તમારું પૂરું પાડનાર દેવ બને છે કે આજે તમે શું ખાશો, શું પીશો, શું પહેરશો, કે આત્મિક ખોરાક સંબંધીની પણ જે તમારી જરૂરિયાતો છે પ્રભુ આપે છે. હા, કદાચ એને ભલે આપણે અવિશ્વાસુ થઈએ પણ પ્રભુ અવિશ્વાસુ થતા નથી. એના વચનો મૂકે છે એમ કેમ પ્રકારે, સોશિયલ મીડિયા દ્વારા કે વોટ્સએપ દ્વારા કે બાઇબલ વાંચન દ્વારા કે કોઈકની સાથે મળીને હળીને એવા બનાવ દ્વારા તમે જાઓ ને એકદમ જ જોશથી ગાડી નીકળી જાય, કાંક તો બચી ગયો. હે, ઘણી વખત એવું બને કે કોઈ જાનવર કે એનાથી તમે બચી જાઓ, અકસ્માતથી બચી જાઓ. તો એવી બાબતો રોજ તમારા જીવનમાં બને કે જ્યાં તમને એમ લાગે કે પ્રભુએ બચાવે. ઘણી વખત ઘરમાં પણ હોઈએ, લપસતા કે પડી જતા કે ધક્કાથી કે ઠોકર ખાવાથી પ્રભુ બચાવે છે. નાની બાબતોમાં પ્રભુ તમારી કાળજી રાખે છે. નાની બાબતો, જો તમે એવી બાબતો યાદ કરો, ખરેખર નાની બાબતોમાં પ્રભુ તમારી કાળજી રાખે છે, સંભાળ રાખે છે. અને પ્રભુ એ પૂરું પાડનાર બને છે, સંભાળ રાખનાર દેવ બને છે. ગીતશાસ્ત્ર 23 તમે વાંચો, ગીતશાસ્ત્ર 21 વાંચો. પ્રભુ ઉત્તમ આશીર્વાદો અને આપણી જરૂરિયાતો દરેક બાબતો ધ્યાનમાં રાખીને આપણા માટે હંમેશા પ્રભુ એ સારામાં સારું કરે છે. વચ્ચે જે વ્યક્તિની સાથે વાત થઈ તો મેં આ બાબતનો ખુલાસો આપ્યો હતો કે ઘણી બધી વખત આપણે સારું ના થયું હોય ને તો પણ દેવને બ્લેમ કરીએ છીએ, દેવને કોસીએ છીએ, પ્રભુ આવું કેમ, પ્રભુ આવું શા માટે? તો તમે વિચાર કરો કે આપણે તો ઓલરેડી પાપી છે. આપણે એ જ ભોગવી રહ્યા છે જે શિક્ષા આપણા પાપના કારણે થઈ છે. આપણા આદિ માતા પિતા આદમ હવાના એ આજ્ઞા ઉલ્લંઘનના પાપના કારણે આપણે આ મનુષ્ય જીવન એ મૃત્યુની છાયામાં અને સંકટો, જોખમો અને પરીક્ષણોમાં આપણે જીવી રહ્યા છીએ. પરંતુ એ દરેક પ્રભુએ વધસ્તંભના બલિદાનમાં એ બધું જ આપણી શિક્ષા, આપણો શ્રાપ, આપણા પાપ, અપરાધ એ બધું એ મરણરૂપી દંડ પણ પ્રભુએ એના શરીરમાં લઈ લીધો, કોઈ શરત વગર. જો પ્રભુએ પોતે માણસનો દેહ ધારણ કરીને વધસ્તંભ ઉપર માણસની, એટલે કે તમારી ને મારી વેદના, તમારો મારો શ્રાપ કે તમારે અને મારે જે શિક્ષા ભોગવવાની છે બધું પ્રભુ જો લઈ લેતા હોય કોઈ પણ એવી બદલાની ભાવના વગર, કેમ કે આ જગતના દરેક લોકોના માટે પ્રભુએ કર્યું છે. એટલે પ્રભુને સ્વીકારે છે કે નથી સ્વીકારતા, પણ પ્રભુએ તો એના બાળકો તરીકે આ જગતમાં જ્યારે તમને જન્મ આપ્યો છે તો પ્રભુના બાળક તરીકે પ્રભુએ તો તમારા માટે કર્યું છે. જો એ પ્રભુએ એના પ્રેમમાં એ બધું જ કરતા હોય, સહન કરતા હોય, તો એ પ્રભુ કઈ રીતના આપણને દુઃખમાં જોઈ શકે, કઈ રીતના આપણને એ આઘાતમાં કે નિશાસા નાખતા કે પીડામાં જોઈ શકે? એ બની જ ના શકે. અને એટલા માટે જ યાકૂબ પણ એના પત્રમાં જ્યારે એ પરીક્ષણ વિશે સમજાવે છે તો એ બહુ ઊંડી સમજ આપતા કહે છે કે દેવ તરફથી તો પરીક્ષણ થતું જ નથી, એ કોઈને પરીક્ષામાં નાખતો જ નથી. બહુ સ્પષ્ટ કહે છે. હા, દુષ્ટતાથી પરીક્ષણની બાબત છે, જો કે દુષ્ટતાથી તો કહે છે કે કદી દેવ કરતા નથી, પણ પછી કહે છે કે પરીક્ષામાં કોઈને નાખતા જ નથી. આગળ પ્રાર્થનાની બાબત આવશે જ, શીખવવાની જે પ્રભુની શૈલી પ્રાર્થના જે બાબત આવશે ત્યારે આપણે વધારે એ ઊંડાણથી જોઈશું. એટલે કે જે દેવ આપણને આટલો બધો પ્રેમ કરતા હોય કે રોજ આપણને એની નવી કૃપામાં એ સંભાળી રાખતા ઉઠીએ ત્યારથી, જો આપણે ઉઠ્યા અને ગળથોલું ખાઈ ગયા અને કંઈ દિવાલમાં પછડાયા કે સ્લીપ થઈ ગયા અને માથું પછડાયું ગયા, હાથ ટાટા તૂટી જાય
ત્યારે ખબર પડે કે કંઈક પ્રભુની કૃપા સ્કીપ થઈ ગયા છે. તમે વિચારો, જો એવું થાય તો પ્રભુ એની કૃપામાં સહેજ કંઈક આગુ પાછું કરે તો પેલું કહે ને 19-20નો ફરક પડી જાય તો શું થાય તમારું? અને માટે પ્રભુ એના વચનથી જ્યારે આપણને એવું જીવન જીવવાને માટે દોરવણી આપે છે કે તમે પ્રાર્થના કરો, તો આ પ્રમાણે અને એમાં પણ પ્રભુ આપણી દરેક જીવનની બાબતો એ આવરી લેતા સંપૂર્ણ સ્વાર્થ પણ માગે છે કે દિવસની અમારી રોટલી આજ અમને આપ. પ્રભુમાં એ દિવસની શરૂઆત કરો. પ્રભુ પર આધાર રાખીને, વિશ્વાસ રાખીને, પ્રભુની નવી કૃપામાં પ્રભુ પૂરું પાડનાર છે. પ્રભુ તમારા એ દિવસના દરેક કાર્યોમાં તમને સફળ અને આશીર્વાદ કરનાર છે. પ્રભુ તમને કશાની ખોટ પડવા દેશે નહીં. પ્રભુ તમારી સાથે છે. તમારું ઉઠવું, બેસવું, તમારું ચાલવું અને સૂવું, આ 4 બાબતો છે, ક્રિયાઓ. 4 પ્રભુ તપાસી જુએ છે, એવું લખવામાં આવ્યું છે. તમારું ઉઠવું, બેસવું, ચાલવું ને શું પણ દેવ તપાસી જુએ છે. મારી જીભની બધી વાતો પૂરેપૂરી એ દેવ જાણે છે. પ્રભુ એ મારા જીવનની દરેક બાબતો જાણે છે. તો જો દેવ એ આપણી આટલી ચિંતા રાખતા હોય, યહોવા સર્વને હિતકારક છે, આ પ્રભુએ આપણા હિત માટે જો આ કરી શકતા હોય, તો આ કેટલું જરૂરનું છે કે આપણે પ્રભુમાં એ કરીએ. કેમ કે આપણું કશું નથી, પ્રભુમાં કરીએ. અને માટે તમારા જીવનની શરૂઆત, તમારા દિવસની શરૂઆત રોજ તમે પ્રભુમાં કરો, એ પ્રભુની ઈચ્છા છે, દેવની ઈચ્છા છે. જ્યારે દેવ આ પ્રાર્થના આપણને શીખવી, એનો મતલબ એ થયો કે તમે તમારા જીવનની દરેક બાબતો પ્રભુમાં કરો. એ દિવસની શરૂઆત હોય, એ તમારા દિવસની રોટલીની જરૂરિયાતની બાબત હોય, દિવસના કાર્યની બાબત હોય, અને આજથી તમે મન મક્કમ બનાવો. આજથી દ્રઢ નિર્ણય લો, હું મારા જીવનની શરૂઆત રોજ પ્રભુમાં કરીશ. હું હંમેશા એ કરું છું, જેવો ઉઠું ટૂંકી પ્રાર્થના હોય છે, પણ મારા દિવસની શરૂઆત અને મારા દિવસનો અંત એ હંમેશા હું પ્રભુમાં કરું છું. કોઈ જુએ કે ના જુએ, પણ પ્રભુ જુએ છે. મારા દિવસની શરૂઆત, મારા દિવસનો અંત, એટલે જ્યારે હું ખાટલા પર સુવાને જાઉં, મારી આંખો બંધ થતાં પહેલાં છેલ્લે પ્રભુનો આભાર માનીને, પ્રભુ આજના દિવસની તારી કૃપાના માટે, તારી સંભાળના માટે, જે પણ મારા માટે કરી, પ્રભુ તારો આભાર. બહુ ટૂંકી પ્રાર્થના. એવું નથી કે તમે ઘૂંટણે ફળો લાંબી મધ્યસ્થની પ્રાર્થના કરો. ના વાલા, ઉઠો, પ્રભુ આજની નવી કૃપા તે મને આપી છે. આજના દિવસની શરૂઆત તારામાં કરું છું. તું દોર, ચલાવ, તારા મહેમાન માટે વાપર. બસ આટલું જ વાત. અને એ જ કૃપામાં એ દિવસનો અંત, અને તમે જુઓ પ્રભુનો આશીર્વાદ, તમે અનુભવશો. અને તમે એ પ્રભુની હાજરીના માટે, પ્રભુના કરેલા એ કાર્યો અને દરેક બાબતોને અનુભવ, પ્રભુનો આભાર માન્યા વગર તમે રહી શકશો નહીં. પ્રભુ ઈચ્છે છે કે રોજ તમે કરો, દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને પ્રભુએ આપવા તૈયાર છે. શું તમે સ્વીકારવા તૈયાર છો? પ્રભુ આ વચનો દ્વારા વધુ આશીર્વાદિત કરે અને આપણા જીવનમાં પ્રભુની કૃપા, પ્રભુના આશીર્વાદ રોજ પ્રભુ વધારતો જાય, એના મહિમા માટે આપણને વાપરતો જાય. આવા સમય